આશુતોષ સોસાયટીમાં ઇકો ફ્રેન્ડલી ગણેશજીની સાથે જંગલ બુકની થીમે બાળકોને ઘેલું લગાડ્યું। ગણેશ મહોત્સવના મહાપર્વમાં લિંક રોડ સ્થિત આશુતોષ યુવક મંડળ દ્વારા મૂકવામાં આવેલ જંગલ બુકની થીમે બાળકોમાં ઘેલું લગાડ્યું છે। ભરૂચ શહેર અને જિલ્લામાં ગણેશ મહોત્સવની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી રહી છે, જેમાં ગણેશજીની વિવિધ થીમોએ ધૂમ મચાવી છે। વિવિધ વાજિંત્રોના ગણેશજી, રાજમહેલમાં ગણેશજી, રુદ્રાક્ષના ગણેશજી, અયોધ્યાના રામલલા સ્વરૂપના શ્રી ગણેશજી સહિતના ગણેશજીના વિવિધ અને ભવ્ય સ્વરૂપોએ લોકોમાં આકર્ષણ જમાવ્યું છે। ભરૂચ લિંક રોડ સ્થિત આશુતોષ સોસાયટીના આશુતોષ યુવક મંડળના યુવાનો દ્વારા સંપૂર્ણ માટીના ગણેશજી, જેમની ઊંચાઈ 10 ફૂટની અને આશરે 9 ફૂટની ફોલાઈની આકર્ષક પ્રતિમા સ્થાપિત કરવામાં આવી છે। સાથે બાળકોમાં અતિપ્રિય એવી જંગલ બુકની થીમ રજૂ કરવામાં આવ્યું છે, જેને બાળકોમાં અનેરું ઘેલું લગાડ્યું છે। જંગલનું લોકેશન બનાવી જંગલ બુકના પાત્રો મોગલી, શેરખાન સહિતના મૂકવામાં આવ્યા છે, જે બાળકો સાથે પરિવારોનું દિલ જીતી રહ્યા છે। આશુતોષ યુવક મંડળ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ માટીની ઇકો ફ્રેન્ડલી મૂર્તિનું આયોજન કરવામાં આવેલ છે। આ મૂર્તિ 9.5 થી 10 ફૂટ ઊંચી છે અને 9 ફૂટ પહોળી છે। આ વર્ષની જેમ દર વર્ષે પણ અમે ઇકો ફ્રેન્ડલી મૂર્તિનું આયોજન કરતા આવ્યા છે। આ વર્ષે અમે જંગલ થીમ પર ભવ્યથી ભવ્ય ડેકોરેશનનું આયોજન કરીશું, જેમાં મોગલી, શેરખાન, વાઘ, સિંહ જેવા અનેક પાત્રો છે। નાના બાળકોને મજા પડે એવું સુંદર આયોજન કરવામાં આવેલ છે। તમે ભરૂચની ધર્મપ્રેમી જનતાને વિનંતી કરે છે કે આવો અને આનો લાવો લો। આવું આયોજન ભરૂચમાં ઇકો ફ્રેન્ડલી મૂર્તિ સાથે ડેકોરેશનનું આયોજન ભરૂચમાં કદાચ ફર્સ્ટ ટાઈમ આટલું મોટા પાયે આયોજન થયું હશે। અને જંગલ બુકની થીમ કેટલા દિવસમાં તૈયાર થઈ? આ જંગલ થીમની બુક અમે ફક્ત 3 દિવસમાં તૈયાર કરેલ છે। અને આપણે જોઈ શકો છો તે પ્રમાણે આ માટીની મૂર્તિ ટોટલી લાકડા અને માટીમાંથી બનેલ છે। અને ભરૂચમાં હું તમને વિશ્વાસ અપાવું કે આટલી મોટી માટીની મૂર્તિ નહીં હોય કોઈ જગ્યાએ પણ। અને આ એની પાછળની સિંહાસન પણ એ જંગલ થીમ આધારિત તૈયાર કરવામાં આવે છે, જેમાં સિંહ છે, ગાય છે અને હાથી જેવા પ્રાણીઓનો પણ મૂર્તિમાં અમે સમાવેશ કરેલ છે। તો આથી ભરૂચની ધર્મપ્રેમી જનતાઓને જણાવવાનું કે આ અમારી ડેકોરેશનનો લાભ લો અને આવો અને નાના બાળકો સાથે જંગલ થીમને નિહાળો।